આપણે આ ગેટથી અંદર જવાનું છે. નીકળી ગયા છીએ આપણે આંબોડી જવા માટે. બોલો ખોડિયાર માત કી જય. આપણે પહોંચી ગયા છીએ અંદર અને અહીંયાથી સફારીની ટિકિટ લેવાની છે. મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને એક ટિકિટના 190 રૂપિયા છે. પછી આ નાતાલ ફેસ્ટિવલ પૂરો થશે એટલે મોંઘું થઈ જશે. અત્યારે માત્ર ને 120 રૂપિયા છે. ફેસ્ટિવલ સિઝન ચાલી રહ્યું છે એટલે 2090 રૂપિયા થયા. ટોટલ 11 જણા. મિત્રો તમે ઓલું લાયન કિંગ મૂવી જોયું હશે ને, જો પૂરા એની ઉપરથી આઈડિયો લઈને આ બનાવેલું છે. જો હા બ્લેક કલરનું હોય ને ભાઈ. સો મિત્રો આપણે આ ગેટ અંદર આ ગેટ આપણને બસ લેવા આવશે ને આપણે આ ગેટથી અંદર જવાનું છે. તમને ચીતો, વાઘ ને ઘણી બધી વસ્તુ જોવા મળવાની છે. તો બન્યા રહેજો વ્લોગમાં, કેમ કે અમે પહેલી વખત જોવાના છે. આજ સુધી અમે ક્યારે જોયું નથી. મિત્રો તો જો આવી રીતના ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની બસ આવશે આપણને લેવા. આપણી બસનો નંબર છે JJ148613 નંબરની બસ આપણી છે. મિત્રો તો આપણી બસ આવી ગઈ છે. હલો આપણી બસ આવી ગઈ. તો બેસી ગયા છે. અમારી 10 થી 20 નંબર સુધીની બધી સીટો અમારી છે. આમાં ક્યાં છીએ પૈસા ઓછો હાલે. ઓલી સાઈડ છે એ આવે જો હાલો લેગા ઓલા બોલ દો ઓલા બોલ ભાઈ એનું ખાવું ન હું છે સર 400 કે 2 થી 300 ઓલી સાઈડ તાજી એ વિચાર કરતા છે કે આ બસમાં બેન રોજ બધા વાંદરે આમનો જોવા આવે છે. આમ નો બેઠો હા એ ઓધી વિદાય ગયા એ હવે આવશે આવજો ને એ કાસ બાત તો લાગશે આ બધું ભૂલ જાઓ એ બેગ એ क्या कर रहे हो पत्ते का આવડી વિચાર આવડા ઉભો થાય ને યાર મજા આવી જાય. આકાશ આવ ગયેલો સારામાં બરાબર આવી વાનો જીપ પોલીસ ઓફિસર છે. ખાલી મમ્મી બોલો માંદો હતો આ મસ્ત એકદમ ડેન્જર. હવે 190 વસૂલ થઈ ગયા. હવે વાંધો નહીં.
ખુલશે પછી આ ગેટ ખુલશે. ખરેખર આમ તો 200 રૂપિયામાં ટિકિટ લીધી પણ 200માંથી 100 રૂપિયા વસૂલ થયા, 100 રૂપિયા નથી. ખાલી હિરણ અને વાઘ અને એવી રીતના જોડકું, ખાલી એક જોડકું દેખાણું, બીજું કાંઈ નથી. તો guys તમે આવો તો જોઈ વિચારીને આવજો. પૈસા પડવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આટલા રૂપિયા દે અને 1 કે 2 જાનવરના દેખાવ મળે તો પછી શું કામનું. તો આ જ હતું જંગલ સફારી અંબાડી. આવો તો મજા તો બહુ આવશે. બધું જોવાલાયક છે, બધું જે બનાવેલું છે એ જાનવર દેખાવાના ચાન્સીસ બહુ ઓછા છે. આવા કોઈ બિલાડા નથી દેખાણા આપણને ત્યાં. તો 9:30 વાગે અમે પહોંચી ગયા મહુવામાં. બહુ ખતરનાક થાકી ગયા છે અને હવે સંતોષ હોટલ છે. સંતોષ હોટલમાં જમવા માટે બેઠા છીએ. તો જમવાનું છે. હા, મારો સુખ દુઃખનો સાથી મારો ફોન છે. આ હાથમાં પકડો ને. ફોન વિના હાલે એવું ચીકુ વધારે ચીબુ નો આમે ફોન જ જિંદગી છે. ફોનમાં જિંદગી જો અત્યારે આપણે 20 કિલોમીટર ચાલ્યું તો કોનો સાથ આપ્યો? આપણો ફોને સાથ આપ્યો. રાતના 11:30 વાગે અમે પહોંચી ગયા છીએ ઘરે. બધો સામાન જો ઉતારી લીધો છે, મૂકી દીધો છે. ગાડી નીકળી ગઈ છે. બધા ગાટલા ગોદડા ઉપર ચડાવી દીધા છે. બીજા જે થોડા ઘણા સામાન બાકી રહેતો એ બધું અહીંયા અંદર મૂકી દીધું છે. તો કેવો લાગ્યો અજખોરનો આ સફર? બહુ મજા આવી ગઈ અમને ફરીને. બધું ફરી લીધું આ બાજુ. તો બહુ મજા આવી. બહુ થાકી ગયા છે. હવે કાલે હજી એક જગ્યાએ પૂતળા દાદાનું આ નજીકમાં એક મંદિર છે, અહીંયા જવાની ઈચ્છા છે. તો જોઈએ જે પ્લાન બનશે તો અહીંયાનો બ્લોગ બનાવીશ. તમને આ બધા અમારા બ્લોગ કેવો લાગ્યા? સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.